નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પાયથન પ્રોગ્રામિંગ ફોર ડેટા એનાલિસિસના આ કોર્સ. તો આપણે આ કોર્સમાં અત્યાર સુધીમાં વેરિયેબલ શું છે, ડેટા ટાઈપ, 9 પ્રકારના ડેટા ટાઈપ જોયા હતા. તો આજે આપણે સૌથી મહત્વનો ટોપિક એટલે કે ફંક્શન જોવાના છે. તો ફંક્શન એ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બહુ જ પાવરફુલ ટૂલ છે. આગળ આવવાના જેટલા બી વિડીયો છે એમાં આપણે ફંક્શનનો ઘણો બધો ઉપયોગ કરીશું. તો તમે ધ્યાનથી સાંભળજો એવી મારી વિનંતી. તો આજે આના લેક્ચરમાં આપણે ફંક્શન કેવી રીતે બનાવવું, લોકલ વેરિયેબલ, ગ્લોબલ વેરિયેબલ, ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ શું છે, રીયુઝેબલ ફંક્શન કેવી રીતે બનાવવા, અને એમાં ટ્રાય અને એક્સેપ્ટ બ્લોક જોઈશું, એનું ડોક્યુમેન્ટેશન કેવી રીતે જોવું. તો સૌપ્રથમ આપણા મગજમાં પ્રશ્ન થાય કે ફંક્શન એટલે શું. ફંક્શન જોતા બધાને એ શબ્દ યાદ આવે કે ગણિતમાં કે fx ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. તો આપણને આ ફંક્શન શું કરીને આપે છે કે x ની આપણે વેલ્યુ જ્યાં જોતી હોય, માનો કે f ઓફ 2 જોઈ છે તો f ઓફ 2, હવે જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 2, તો એવી રીતે પુટ કરો તો આપણને f ઓફ 2 જોતા હોય તો 4 પ્લસ 4 પ્લસ 1 એટલે કે 8 અને 9, તો f ઓફ 2 કેટલા મળ્યા? 9. તો આવી રીતે ફંક્શન આપણને ગણિતમાં આપે. તો એવી રીતે આપણે પ્રોગ્રામિંગમાં શું આપે કે માનો કે જેટલા ઇન્સ્ટ્રક્ટર લખેલા હોય આપણે કોડમાં, એટલા આપણને કેમ ગણિતમાં f ઓફ 2 ડાયરેક્ટ f ઓફ 2 શોધવા હોય તો એમાં ફંક્શનની પોતે ફંક્શનમાં x ની જગ્યાએ 2 મૂકો, ડાયરેક્ટ એક વેલ્યુ આપી દે. તો આ ફંક્શન પણ એવી રીતે જ કાર્ય કરે છે. તમે એને કોલ કરો અને ડાયરેક્ટ એ તમને જે ફંક્શનમાં જે પણ જાતનું ફંક્શન લખેલું હોય એ પ્રમાણે આપણને રિઝલ્ટ આપે છે. તો આવી રીતે આપણે ફંક્શનનો ઉપયોગ કરીશું. તો ફંક્શન શું છે કે રિયુઝેબલ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન છે. એમાં આઉટપુટ એક અથવા એકથી વધારે હોઈ શકે. તે સર્ટેન ઓપરેશન પરફોર્મ કરે અને આપણને અહીં મેં એક વેરિયેબલ ડિફાઇન કરેલું છે ટુડે. એનો ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ અને તેની વેલ્યુ છે સેટરડે. આ પ્રિન્ટ એક પ્રકારનું ફંક્શન જ થયું. તે શું કરીને આપે કે આ માનો કે સ્ટ્રિંગ છે અને આ ટુડે વેરિયેબલ છે, તો ટુડેની જગ્યાએ સેટરડે. તો પ્રિન્ટ એક પ્રકારનું ફંક્શન છે જે તમને પ્રિન્ટ કરીને આપે. તો આવી રીતે ફંક્શનનો ઉપયોગ થાય છે. તો માનો કે એક ફંક્શન ડિફાઇન કરવું છે. ફંક્શનને કેવી રીતે ડિફાઇન કરે? DEF એવી રીતે ફંક્શનને ડિફાઇન કરવામાં આવે છે. અને હવે ફંક્શનને અહીંયા હું લખવાનું, અહીંયા આપણે એ લખવાનું કે જેનાથી ફંક્શન કોલ થાય. હવે સે હેલો હું જ્યારે મારા પ્રોગ્રામમાં લખીશ ત્યારે આ ફંક્શન કોલ થશે. અને હવે અહીંયા મીન્સ જુદા જુદા ડેટા ટાઈપ હોય, પણ અહીંયા આપણે કોઈ ડેટા ટાઈપ આપેલો નથી. જે આગળના ઉદાહરણ આપણે જોયું. તો આ ફંક્શન શું છે, કામ કરે છે કે જ્યાં જ્યાં આપણે હેલો ફંક્શન લખશું ત્યાં આ ફંક્શન કોલ થશે અને હું આપી દેશે કે પ્રિન્ટ હેલો ધેર. પહેલા આપણે સિમ્પલ જ જોઈએ કે હેલો ધેર, અને શું આપીને દેશે બીજું કે હાઉ આર યુ. તો આ ફંક્શન કવી દે છે. હવે જો કે કેમ ઇફ સ્ટેટમેન્ટમાં અને ફોર લૂપ, વાઇલ લૂપ એ આપણે ભણ્યા, તો એમાં પાયથન પ્રોગ્રામિંગમાં ઇન્ડેન્ટેશનનું ખૂબ જ ઘણું મહત્વ હોય છે. તો અમે અહીં તમે જુઓ કે અહીં મેં 4 સ્પેસ એટલે કે ઇન્ડેન્ટેશન આપેલું છે ને પછી આ લખ્યું છે. હવે આ ફંક્શન અહીંયાથી અહીંયા સુધી જ છે. જો હું હમણાં તમને સિલેક્ટ કરીને દેખાડું, અહીંયા સુધીનું છે. જ્યારે આ ઇન્ડેન્ટેશન પૂરું થયું, જો આ ફંક્શન નીચે છે એટલે કે આ ફંક્શન અલગ છે. મીન્સ આ ફંક્શનનો આ સિલેક્ટ કર્યું ઈ સે હેલો લખશી એટલે ફંક્શન કોલ થશે. આપણને શું છાપીને દેશે કે હેલો ધેર અને હાઉ આર યુ છાપીને દેશે. અને જ્યારે આ ફંક્શનની બહાર લખ્યું ફાઇન. હવે હું પહેલા આને કોમેન્ટમાં નાખી દઉં. તો આપણે ફંક્શન ડિફાઇન કરી તો એનું કોઈ આપણને રિઝલ્ટ મળતું નથી મળ્યું. હવે માનો કે હું પ્રિન્ટની બહાર કાઢી નાખું, તો આપણે અત્યારે આ આખી સેલ લખી તો આપણે એમાં ખાલી પ્રિન્ટ ફાઇન લખ્યું અને આપણે જે ફંક્શન કર્યું એ ડિફાઇન કર્યું આ ઉપરના સેલ દ્વારા. અને અહીં વાત કરી તો પ્રિન્ટ હેલો ફાઇન છપાણું, તો આ છપાઈ ગયું. તો આવી રીતે તમે ફંક્શનને ડિફાઇન કરી શકો છો. હવે માનો કે હું કોઈ પણ મારા સેલમાં હેલો લખીશ ને તો ડાયરેક્ટ આપણને શું છપાવીને આવશે કે આપણને હેલો ધેર અને હાઉ આર યુ છપાવીને આવશે. હવે કે માનો કે તમારે શું કરવું હોય કે હેલો ધેર ને તમારે 5 વાર છપાવવું હોય, તો અહીંયા આને આવી રીતે પ્રિન્ટ ફંક્શનમાં કરી શકો છો કે ગુણ્યા 5, તો એ 5 વાર છપાશે. અહીં ગુણ્યા 2, તો પહેલા મેં આ ફંક્શનને ડિફાઇન કર્યું, પછી આ ફંક્શનને મેં કોલ કર્યું. શું લખીને કોલ કર્યું? સે હેલો, તો કોલ થયું. તો તમે જોઈ શકો છો કે હેલો ધેર 5 વાર છપાણું અને હાઉ આર યુ 2 વાર છપાણું. તો આવી ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે અલગ ડેટા ટાઈપમાં ફંક્શનનો કેવી રીતે ઉપયોગ કરવો તે જોઈએ. હવે અહીં મેં એક ફંક્શન બનાવેલું. હું ફંક્શન બનાવેલું, આ ફંક્શન ટુડે થી કોલ થશે અને ચેક કરશે કે ડે. અહીં ડે નો ડેટા ટાઈપ ની નીચે આપેલો છે કે સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે ડે નો. હવે જો ડે લખેલું હોય છે તે MON લખેલું હોય ને તો હું આપજો ટુડે ઇઝ મંડે. ડે ની જગ્યાએ TUES લખેલું હોય તો હું આપજો ટ્યુઝડે. આવી રીતે બધાય લખેલું છે. અને આપણે છેલ્લે એક આપી દઈએ કે ELSE. આ બધાય કન્ડિશન જો ખોટી પડે ને, મીન્સ આપણે ઇફ અને એલ્સ લખ્યું તો નથિંગ.
આપણે નથિંગ છાપશે. હવે માનો કે આ ફંક્શન પહેલા હવે મારે આ ફંક્શનને ડિફાઇન કરી દઉં. રન થઈ ગયું. ડે નામનો વેરિયેબલ ડિફાઇન કર્યો. તે શું કર્યું? તે શું કરશે કે ટુડે, અહીંયા મેં ટુડે લખ્યું તો ટુડે શું છે તે ફંક્શનને કોલ કરશે અને મેં MON લખેલું છે. તો આ હવે અહીંયાથી આ ફંક્શન ગયું. હવે આમાં જે કાઉન્સમાં આર્ગ્યુમેન્ટ લખેલી છે તે અહીંયા ગઈ. આ ડે શું છે? સ્ટ્રિંગ છે. તો સ્ટ્રિંગ અહીંયાથી ચેક કરશે કે ડે ને આપણું જે ડે માં જે વેલ્યુ છે તે MON ને બરાબર છે. હા બરાબર છે. તો આપણું પ્રથમ સ્ટેટમેન્ટ જ એક્ઝિક્યુટ થશે અને આપણને દેખાડશે કે ટુડે ઇઝ મંડે. જો દેખાઈ ગયું? હા. હવે નથિંગ કેવી રીતે દેખાણું? કારણ કે જો હવે આ નથિંગ કેના માટે કામ કર્યું છે કે આ ઇફ અને એલ્સ, આ ઇફ અલગ તરીકે વર્તું અને નથિંગ આ સ્ટેટમેન્ટ સાચું તો આ સાચું કે આ સાચું, આ બે માંથી એક તો છપાશે જ તે, તો નથિંગ પણ છપાણું. તો હવે તમે આને એરર રિમૂવ કરવા માટે એલ્સ ઇફ નો ઉપયોગ કરી શકો. મેં આગળના મારા ટ્યુટોરિયલમાં જણાવેલું હતું કે એલ્સ ઇફ કેવી રીતે ઉપયોગ કરવું. તો અહીં જોઈ શકો છો કે આવી વારમાં 7 વારમાંથી આપણે જે સ્ટ્રિંગ પ્રિન્ટ કરીએ છે કાંઈ નહીં હોય. તો એવું રિઝલ્ટ અહીંયા આપણે મીન્સ એ તમારે રિયલ લાઈફ પ્રોબ્લેમને તમે આમાં પ્રોગ્રામિંગમાં કેવી રીતે કન્વર્ટ કરો તે જ તમારે વિચારવાનું છે. હવે માનો કે હું આમ MON પ્રિન્ટ કરીશ તો એક જ પ્રિન્ટ થયું ટુડે ઇઝ મંડે. માનો કે હું શું પ્રિન્ટ કર્યું કે JN પ્રિન્ટ કર્યું તો આવું કાંઈ નથી તો આપણે નથિંગ બતાડી દઈશું. જો આ ખાલી એક નથિંગ પ્રિન્ટ થયું. તો વધારે આવી રીતે તમે વિચારજો ફંક્શન કેવી રીતે ડિફાઇન કરવાની. રિયુઝેબલ ફંક્શન આવી રીતે બનાવી શકો છો. હવે મેં આગળ જણાવ્યું તે પ્રમાણે કે સે હેલો લખેલું હતું એની બાજુમાં જે આર્ગ્યુમેન્ટ હતી તે આર્ગ્યુમેન્ટ આપણે કાંઈ નહોતી આપેલી, પણ હવે આપણે આર્ગ્યુમેન્ટ આપશી અને વધારે કોમ્પ્લેક્સ ફંક્શન સમજવાની પ્રયાસ કરીશું. હવે ફંક્શન કેનગી આપણે ફંક્શનોમાં હતું એ 0 હતું અથવા મોર ધેન 1 ઇનપુટ. હવે મોર ધેન આપણે એક ઇનપુટ નથી એવું તો જોયું અને એક ઇનપુટ છે સ્ટ્રિંગ ડે એવું વારું પણ આપણને ઉપર જોયું. હવે આપણે વધારે ઇનપુટ આપેલા હોય અને એને તેવી રીતે કોલ કરવું તે આપણે ભણીશું. તમે ધ્યાનથી સમજો. આ ખૂબ જ આ તમારો બેઝ છે. જો તમે આ સરખી રીતે સમજો તો તમને આગળ ખૂબ જ સરળ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તમે કાંઈ ન સમજાય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો. તમને કોઈ પણ રીતે અમારા કોન્ટેક્ટ નંબર પર પહોંચીને કોલ કરી શકો છો. અહીં મેં ફંક્શન DEF એટલે કે મેં ફંક્શન ડિફાઇન કર્યું ફિલ્ટર ઇવન. આ કરવાથી શું થાય છે કે જ્યાં હું મારા પ્રોગ્રામમાં ફિલ્ટર ઇવન લખીશ ત્યાં કોલ થશે. અને પછી આ છે નંબર લિસ્ટ. તો આ એની આર્ગ્યુમેન્ટ થઈ કે માનો કે મેં ફંક્શન કોલ કર્યું અને કયા વેલ્યુની અંદર મારે એને ફંક્શનને ચકાસવું છે કે વેલ્યુની અંદર મારે ફંક્શનને ચકાસવું છે. આ નંબર લિસ્ટ. હવે મેં આ કહી દીધું, મેં ઉપર બતાવ્યું હતું કે str ઇઝ ઇક્વલ ટુ str શું છે તે સ્ટ્રિંગ છે. તો એવી રીતે મેં અહીંયા રિઝલ્ટ લિસ્ટ એનો ડેટા ટાઈપ કયો છે તો એનો લિસ્ટ ડેટા ટાઈપ છે. તો મેં આવી રીતે ડિફાઇન કર્યું અને અત્યારે મેં કઈ એમાં એલિમેન્ટ નથી આપ્યા. તો હવે શું કરશે કે ફોર નંબર ઇન નંબર લિસ્ટ. હવે જે આ નંબર લિસ્ટમાં જે એક નંબર હશે તે ફોર લૂપ એમાં એક્ઝિક્યુટ થશે અને ઇફ નંબર મોડ્યુલો 2 ઇઝ ઇક્વલ ટુ જે નંબર હશે તેને 2 વડે ભાંગી શકાય અને તે સાચું હશે તો રિઝલ્ટ લિસ્ટમાં આમાં એ અપેન્ડ થઈ જશે. આપણે અપેન્ડ ફંક્શન તે બધું સરખી રીતે જોયું હતું આગળના પાછળના વિડીયોમાં. જો મીન્સ ઘણો બધો ઉપયોગ આ ફંક્શનને મીન્સ પાછલા વિડીયો તમે સરખી રીતે જોયેલા હોય તો તમે આમાં સરળ રીતે સમજી શકો છો. હા, અને જો આ ફંક્શન 2 વડે ભાંગી ન શકાય તો આ રિઝલ્ટ લિસ્ટમાં સ્ટોર થશે નહીં. અને જ્યારે આ ફંક્શન પૂરું થાય ત્યારે આપણને આઉટપુટમાં શું આપશે? રિઝલ્ટ લિસ્ટ આપશે. આવી રીતે તમારે ફંક્શનને ડિફાઇન કરી શકો છો. તો ચાલો હવે આ એક્ઝિક્યુટ કેવી રીતે થયું તે જોઈએ. પહેલા મેં આ ફંક્શનને ડિફાઇન કરી લીધું. હવે શું કે હવે મેં ઇવન લિસ્ટ નામનો એક વેરિયેબલ ડિફાઇન કર્યો. અહીંયાથી મેં આ ફિલ્ટર ઇવન લખ્યું એ ફંક્શનને કોલ કર્યું. એટલે શું થાય છે કે આ કોલ થયું. હવે નંબર પછી આપની એની આર્ગ્યુમેન્ટ શું લખ્યું છે 1 થી 7. તો નંબર લિસ્ટમાં 1 થી 7 વયા ગયા. હવે અત્યારે તો રિઝલ્ટ લિસ્ટ કાંઈ નથી. હવે નંબર 1 કરીને એક્ઝિક્યુટ થયો. 1 છે તે નંબર લિસ્ટમાં છે. હાલો એક નંબર આવ્યો તે મોડ્યુલો 2. આ ખોટું વિધાન તો કાંઈ નહીં. મીન્સ તો એ ઓડ નંબર માટે આપણે કોઈ વેલ્યુ ડિફાઇન કરી નથી. હાલો લૂપ થઈ ગયો પૂરું. પછી ફરીથી લૂપ 2 માટે આવ્યું. 2 મોડ્યુલો 2 ઇઝ ઇક્વલ ટુ 0 આ હે તો નંબર અપેન્ડ થઈ ગયો. તો 2 આપણે રિઝલ્ટ લિસ્ટમાં સ્ટોર થઈ ગયું. એવી રીતે 3 હે એ નહીં થાય કારણ કે એકી સંખ્યા. 4 હે એ થઈ ગયું કારણ કે બેકી સંખ્યા અને 6 હે એવી રીતે 3 થઈ ગયું. હું ઇવન લિસ્ટમાં શું સમાણું? 2, 4 અને 6 નામની શું સમાણી? લિસ્ટ સમાણી કે આપણને રિઝલ્ટ લિસ્ટ છે તો આપણને રિઝલ્ટ લિસ્ટ 2, 4 અને 6 હે તે ઇવન લિસ્ટમાં આપણને ફંક્શને આપી દીધી. તો આ એક્ઝિક્યુટ થઈ ગયું ને. હવે ઇવન લિસ્ટ હું ચેક કરવા માંગુ
તો અહીં જોઈ શકો છો કે 2, 4 અને 6 આવી રીતે છે. તો હવે એક સારો એવો પ્રોબ્લેમ લઈ લઈએ કે રાઇટિંગ ફંક્શન ઇન પાયથન. તો પાયથનમાં ફંક્શન કેવી રીતે લખવું? અહીં આપણે પ્રશ્ન ડોલરમાં આપેલું છે, પણ આપણે રૂપિયામાં સમજીએ તો આપણને સમજવામાં સરળતા રહે. તો શું છે કે રાધા ઇઝ પ્લાનિંગ ટુ બાય હાઉસ. રાધા છે તે એક ઘર ખરીદવા માંગે છે. તેની કિંમત કેટલી છે? 12,60,000 કિંમત છે. હવે એની પાસે બે વિકલ્પ છે. કાં તો 3 લાખનું ડાઉન પેમેન્ટ કરી દઈએ, પહેલા રૂપિયા આપી દઈએ જ્યારે ઘર મકાન લીધું ત્યારે, અને પછી શું કરે 8 વર્ષ હાટું 10% વ્યાજ ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું મહિને. એ આપણને આગળ જોઈએ કે એનું ફોર્મ્યુલા શું છે તે બધું, અને એવી રીતે બાકીનું અમાઉન્ટ પેડ કરી દઈએ. અને બીજો વિકલ્પ શું છે કે 12,60,000 છે તો એ 10 વર્ષ સુધી કેવી રીતે આપે? 8%ના દરે હળવે EMI થી ચૂક. આ દાખલો આપોઆપમાં બહુ ઘણા બધા ટર્મમાં છે, તો હળવે આપણે એક વાત સમજીએ. અને આપણને હવે પ્રશ્ન પૂછ્યો કે આવી રીતે બે લોન લઈએ અને જો EMI એટલે હપ્તા, મહિને આપણે જે હપ્તા ભરવાના હોય ઈ, તો કયા હપ્તામાં વિચ લોન હાઝ લોઅર EMI? તો આ બે હપ્તા કરી તો કેમાં આપણને ઓછું અમાઉન્ટ ચૂકવવું પડે? તો દાખલો આપણે જોઈએ. દાખલો થોડો સારા લેવલનો છે, તો આપણે હળવે તેને ફંક્શન બનાવી આપણે તેને એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરીશું. જો હવે આપણે આમાં શું કરીએ છીએ કે હવે આપણે એક ડિફાઇન કર્યું ફંક્શન જે કોલ કોનાથી થશે? લોન EMI થી કોલ થશે. એમાં કોલ થશે, એમાં આર્ગ્યુમેન્ટ શું હશે કે અમાઉન્ટ હશે. હવે અમાઉન્ટ હશે. હવે આપણે એક EMI ડિફાઇન કર્યું. EMI શું છે કે મહિને રૂપિયા ભરવાના. એ કેટલું? અમાઉન્ટ ભાંગા 12, કે જેટલા અમાઉન્ટ હોય એને ભાંગા 12 કરી નાખે એટલે આપણને. હવે આપણે આ સિમ્પલ કર્યું. શું કર્યું કે માનો કે એક વર્ષમાં બધું ચૂકવી દેતા હોય લોન, તો એક મહિનાના આપણને કેટલા ચૂકવવા પડે? 12,60,000 આપણને મકાન લીધું, એમાં જો આપણે એક વર્ષમાં આપણે લોન ચૂકવી દઈ તો આપણને કેટલા રૂપિયા દેવા પડે? તો આ એનું ફંક્શન ડિફાઇન કર્યું. જો આપણને પ્રિન્ટ શું કરીને આપશે? ધીસ ઇઝ EMI, અને અહીંયા જે 12,60,000 છે એની જગ્યાએ 12 લાખ અમાઉન્ટની જગ્યાએ 12,60,000 મેં લખ્યા, તો એની જગ્યાએ આમ જે EMI કેલ્ક્યુલેટ થાય તે આપણને કરીને આપશે. હવે માનો કે હું આનું આઉટપુટ ચેક કરું, તો મેં આનું આઉટપુટ ચેક કર્યું તો 1,05,000 તમે એવા 12 હપ્તા કરો તો તમારું EMI ચૂકવાઈ જાય. તો આવી રીતે સિમ્પલ એક્ઝિક્યુટ થયું. હવે આપણે આપણા દાખલા ઉપર હળવે આવી. જો હવે તમને આગળ મેં શીખડાવ્યું કે આ ફંક્શનમાં મેં EMI ને અમાઉન્ટ નામના વેરિયેબલ ડિફાઇન કરેલા હતા. હવે માનો કે એથી આગળ હું આ ફંક્શનને હવે મેં ડ્યુરેશન આપી દીધું કે EMI લોન આ જે અમાઉન્ટ આપી અને ડ્યુરેશન પણ આપવી પડશે કે કેટલા મહિના માટે જોઈ. તો માનો કે અહીં મોર જનરલ બનાવવું હોય ફંક્શન, તો અહીં મેં 12 મહિના મીન્સ 1 વર્ષ માટે જનરલ કહી દીધું. જો હવે અહીં મેં જનરલ બનાવ્યું કે ડ્યુરેશન આપો કે 10 વર્ષ માટે, 2 વર્ષ માટે, તો અહીં તમે ફંક્શનમાંથી લોન EMI ફંક્શન કોલ કરશું, અમાઉન્ટ લેશે આર્ગ્યુમેન્ટ તરીકે અને ડ્યુરેશન લેશે અને આપણને EMI પ્રિન્ટ કરીને આપશે. અહીં મેં આ દાખલો નથી, અહીં મેં જસ્ટ તમારે બતાવવા માટે રન કરું છું. તે પહેલા બે આપણે ફંક્શનની અન્ય વાતો સમજી લઈએ. હવે જે અહીંયા મેં ને આ ફંક્શનની અંદર EMI નામનો વેરિયેબલ ડિફાઇન કરેલો હતો, અમાઉન્ટ નામનો વેરિયેબલ ડિફાઇન કરેલો હતો અને ડ્યુરેશન નામનો વેરિયેબલ ડિફાઇન કરેલો હતો. હવે જ્યારે હું અહીંયા રન કરીશ ને ત્યારે મીન્સ એરર બતાડી દીધી. જો કાંઈ છે જ નહીં એમ. આ જો એરર છે કારણ કે EMI ઇઝ નોટ ડિફાઇન. કારણ કે જો હવે પહેલા તો ગ્લોબલ વેરિયેબલ સૌપ્રથમ તો સમજવું પડે કે ગ્લોબલ વેરિયેબલ કોને કહેવાય અને લોકલ વેરિયેબલ કોને કહેવાય. આપણે સેલમાં ડાયરેક્ટ ડિફાઇન કરીએ. મેં ટુડે ઇઝ ઇક્વલ ટુ સેટરડે સૌથી પહેલા જ મેં ડિફાઇન કર્યું તો એ ગ્લોબલ વેરિયેબલ ડિફાઇન થઈ ગયું. હવે જે ફંક્શનની અંદર હું વેરિયેબલ ડિફાઇન કરું છું તો એ અહીંયા મેં હું ડિફાઇન કર્યું કે EMI ડિફાઇન કર્યું. તો એ ફંક્શન કોલ થાય છે અને એની અંદર આ EMI વેરિયેબલ રહેલો છે, નહીં કે એની અંદર આપણે EMI વેરિયેબલ રહેલો છે. તો EMI અત્યારે એરર આવી દીધી કારણ કે આપણને લોન EMI કોલ જ નથી થયું. જો લોન EMI કોલ થાય પછી આપણા પ્રોગ્રામમાં EMI નામનો વેરિયેબલ રેમમાં હોલ્ડ થાય, પણ આપણે એવું કાંઈ કર્યું નથી. એટલે કે આપણે જે ફંક્શનની અંદર જે વેરિયેબલ ડિફાઇન કરેલા છે તે વેરિયેબલને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. તો અહીં જોઈ શકો છો કે મેં અમાઉન્ટ હું ડિક્લેર કરીશ તો પણ તેની કિંમત નહીં આપે, મીન્સ એરર બતાડી દીધી કે આવું તમે ફંક્શન જ ડિફાઇન નહીં કરેલું. અને જ્યારે હું ડ્યુરેશન કરીશ ત્યારે પણ એવું દેખાડશે. હવે આપણે દાખલા તરફ આવીએ. તો કે હવે મેં ફંક્શન શું ડિફાઇન કર્યું ધ્યાનથી સાંભળજો કે આપણને શું કરીને આપે? લોન EMI ચેક કરીને આપે. આપણે શું એન્ટર કરીશું કે અમાઉન્ટ એન્ટર કરીશું અને આપણે કેટલા વર્ષ કર્યું તે એન્ટર કરીશું. અને EMI શું હોય કે આપણે ટોટલ રૂપિયા હોય અને ભાંગા વર્ષ કરો એટલે ડાયરેક્ટ EMI મીન્સ મહિનાના હપ્તા કેટલા ચૂકવવાના એ ખબર પડી જાય. તો અહીંયા હું એવી રીતે ડિફાઇન કરું. હવે 8 વર્ષ માટે આનું વ્યાજ ગણીએ
અને આને 10 વર્ષ માટે વ્યાજ ગણીએ તો ઓબ્વિયસલી વાત છે કે 8 વર્ષનું આપણે આખું હપ્તા ભરવા હોય 12,60,000 તો વધારે આવવાના, અને જો 10 વર્ષમાં તમારે હપ્તા ભરવાના હોય તો ઓબ્વિયસલી ઓછા આવવાના. જો તમે 8 વર્ષ સુધી હપ્તા ભરો તો 13,125 તમારે મહિને પેમેન્ટ કરવાના આવે, અને જ્યારે તમે 10 વર્ષ સુધી હપ્તા ભરો ત્યારે તમારે 10,500 હપ્તે પેમેન્ટ કરવામાં આવે. હવે ત્યારબાદ છે રિટર્ન વેલ્યુ. હવે આ વેલ્યુ રિટર્ન હું શું કરે છે? હવે આપણે આપણા દાખલાને છે ને હવે આપણા દાખલા તરફ આવી કે જે તમે આ ફંક્શન કોલ કર્યું તેને એક નવા વેરિયેબલમાં તમે સ્ટોર કરી શકો. આપણે પહેલાને આપણે EMI 1 કહીશું અને બીજાને EMI 2 કહીશું. હવે આપણે જો અહીંયા હું કર્યું હતું, અહીંયા મેં પ્રિન્ટ કર્યું હતું. આ ફંક્શનમાં મેં પ્રિન્ટ કર્યું હતું કે આ ફંક્શન આપણે શું બનાવ્યું હતું કે પ્રિન્ટ કરે, કેની વેલ્યુ પ્રિન્ટ કરે, આપણને ડાયરેક્ટ જ આ ફંક્શન પ્રિન્ટ કરીને દેતા હતા કે પ્રિન્ટ EMI ઇઝ ઇક્વલ ટુ આટલો EMI. હવે આપણે એને સ્ટોર, જે આપણે કોલ કરી અને જે વેરિયેબલમાં સ્ટોર કરવા માંગી આગળ ઉપર મેં કર્યું એવી રીતે હું મારે વેરિયેબલને સ્ટોર કરું છું. હવે મેં આપણને રિટર્નમાં EMI આપશે તો EMI હું કેમાં સ્ટોર કરવા માંગુ છું? EMI 1 માં સ્ટોર કરવા માંગુ છું. પેલા ફંક્શનને મેં ડિફાઇન કરી લીધું. હવે તો જે પહેલી વસ્તુ હતી કે 8 વર્ષ માટે જે EMI ભરવાનું છે તેને મેં પ્રથમમાં EMI 1 માં સ્ટોર કર્યું, EMI 2 માં બીજાને સ્ટોર કર્યું, અને આવી રીતે EMI 1 અને EMI 2 છાપવું તો એ જ આપણને રકમ આપી. ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ એટલે કોને કહેવાય? હવે પહેલા કિસ્સામાં શું હતું કે આપણે 3 લાખ જેટલું પેમેન્ટ ડાઉન પેમેન્ટ કરી દીધું, જ્યારે બીજા કિસ્સામાં 10 વર્ષ માટે તમારે ડાઉન પેમેન્ટ નહોતું કરવાનું, 10 વર્ષ સુધી હપ્તા ભરવાના હતા. તો અહીં મેં લોન EMI નામનું ફંક્શન ડિફાઇન કર્યું. એમાં આર્ગ્યુમેન્ટ તરીકે શું આવશે? પહેલા તો ટોટલ અમાઉન્ટ આવશે. આપણે 12,60,000 નું મકાન લીધું, ત્યારબાદ 8 વર્ષ સુધી હપ્તા ભરવાના, અને પહેલા કિસ્સામાં એવું હતું કે ડાઉન પેમેન્ટ ભરી દીધું હતું. કેટલાનું ભરી દીધું હતું? 3 લાખનું. તો આવી રીતે પણ મેં આગળ લખાયું તે પ્રમાણે 3E5 એટલે કે 3 ગુણ્યા 10⁵. તો આવી રીતે તમે એનું કન્ક્લુઝન લગાડી શકો છો. તે શું કરશે? પહેલા તો આપણે જે લોન છે એમાંથી ડાઉન પેમેન્ટ બાદ કરી નાખ્યું, તો અમાઉન્ટમાંથી ડાઉન પેમેન્ટ બાદ કરી નાખ્યું, પછી EMI કેલ્ક્યુલેટ કર્યું અને આપણને રિટર્નમાં EMI આપ્યું. તો આવી રીતે થયું. હવે જો અહીં મેં ડાઉન પેમેન્ટના વેરિયેબલને 0 આપેલો છે, તેને ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે. હવે માનો કે જે આપણે ફંક્શન કોલ કરે ત્યારે માનો કે અહીંયા મેં 2 જ વેલ્યુ ડિફાઇન કરી, તો ત્રીજા કિંમત છે કે જે ડાઉન પેમેન્ટ, એની ફંક્શન આપોઆપ કિંમત 0 લઈ લેશે અને એક્ઝિક્યુટ કરશે. હવે માનો કે આ ફંક્શન 1 માં શું હતું કે આપણે 12,60,000 નું મકાન લીધું અને EMI કેટલો થાય તો આપણને ગણીને કહી દીધું કે EMI છે ને એ 10,000 જેટલો થાય. તમે 3 લાખ રૂપિયા સૌથી ડાઉન પેમેન્ટમાં લઈ દીધા હતા તો EMI 2 કેટલો થાય? 10,500 થાય. આ તો વાત થઈ ગઈ કે જનરલ EMI ની. હવે કે હું નહોતું ગણ્યું કે મહિને હપ્તા કેટલા ભરવાના છે, મીન્સ વ્યાજ નહોતું ગણ્યું ને. આપણે તો સિમ્પલ કાંઈ વ્યાજ વગર જેટલામાં લીધું એટલામાં દેવા માંગી. તો હવે આપણને રેટ આપેલો છે. જો તમે આ થોડા કન્સેપ્ટ તમારા ન ક્લિયર હોય તો તમે એપ્ટિટ્યુડમાં ચક્રવૃદ્ધિ, વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના દાખલા જોઈ શકો છો. તો હવે હું અહીંયાથી ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરું છું. આ સૂત્ર શેનું છે કે EMI એટલે કે હપ્તા ચેક કરવાનું, પ્રિન્સિપલ, રેટ એટલે કે મુદત, વ્યાજ, અને N એટલે કે અહીં P એટલે કે મુદત જે અમાઉન્ટ હોય N એટલે કે કેટલા મહિના. આપણે જો બેંકમાં કે તમે જે દાખલા ગણતા હશો તમે તેમાં કેમાં વ્યાજ ગણતા હશો? તમે વાર્ષિક વ્યાજ ગણતા હશો, પણ આ દાખલામાં કીધેલું છે કે તમે મંથલી વ્યાજ ગણવાનું છે. તો અહીં તમારે મંથલી વ્યાજ ગણવાનું છે, અને R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર મંથ કીધું છે, નહીં કે પર વર્ષ. તો એ ધ્યાન તમે સરખી રીતે રાખજો. તો આ સૂત્રથી તમે કેલ્ક્યુલેટ કરી જાય છે. આ સૂત્ર વિશે તમારે જાણવું હોય તો અહીં મેં આ વિડીયો આપેલો છે, તો તમે એમાં વિડીયોમાં જોઈ શકો છો આ સૂત્ર કેવી રીતે આવે. તો હવે આપણે આ સૂત્ર હવે જુઓ. હવે અહીં આ ઉપરના ફંક્શન ડિફાઇન કરેલા હતા ત્યારે મેં 3 વસ્તુ ડિફાઇન કરી હતી: અમાઉન્ટ, ડ્યુરેશન અને ડાઉન પેમેન્ટ. અહીં અમે રેટ ડિફાઇન કરેલો છે. તો આવી રીતે મેં ફંક્શન લખ્યું. અહીં મેં EMI ને આ સૂત્રની મદદથી કેલ્ક્યુલેટ કર્યું. બસ એથી વધારે મેં કાંઈ કર્યું નથી. અને આ સૂત્ર લખતા મીન્સ 1 + R⁴ n એટલે કે ડ્યુરેશન. તો આવી રીતે તમે કાઉન્સ રાખીને સીધી રીતે લખી શકો છો. તો હું એમાં વધારે સમય નથી બગાડતો. તો આવી રીતે મેં રિઝલ્ટ લખી નાખ્યું અને આપણને રિટર્નમાં EMI આપશે. હવે હું આ લોન EMI ફંક્શનને કોલ કર્યું. પહેલા આપણા ઘરની કિંમત 12,60,000 હતી. હવે 8 × 12 એટલે કે 8 વર્ષ માટે આપણે 8 વર્ષ છે તે ડ્યુરેશન છે. હવે રેટ કેટલો? રેટ એટલે 10% વ્યાજ કીધું, પણ એ વાર્ષિક 10% થયું. એને આપણે મંથલી કરવું હોય તો ભાગ્યા 12, અને ડાઉન પેમેન્ટ આપણને પ્રથમ કેસમાં આપેલું છે કે 3 લાખ રૂપિયા. તો આપણને કેલ્ક્યુલેટ કરી અને આ
લોન ઈએમઆઈ છે તે આપણને કેટલું કેલ્ક્યુલેટ કરીને આપેલું કે 14, 5, 6, 7 આટલા મીન્સ તમારે મહિને રૂપિયા ભરવા પડે 8 વર્ષ હાટું ચક્રવૃત્તિ વ્યાજ ને આ બધું ગણ્યું. તો હવે જ્યારે કેસ 2 માં આપણે ડાઉન પેમેન્ટ નથી એટલે જો ડાઉન પેમેન્ટનો ઓપ્શન હંમેશા ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ હોય ને હંમેશા છેલ્લે રાખવી. નકર તમે અહીંયા આવે અહીંયા તમે રેટ છેલ્લે રાખો તો એ શું સમજશે કે આમાં રેટ ડિફાઇન કરેલ નથી અને એરર તમને આપી દેશે. તો ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ હંમેશા તમારે છેલ્લે રાખવાની. હવે બીજો કેસ આપણે રન કરીએ તો 15,000 જેટલી કિંમત થઈ. હવે મીન્સ હવે આપણે આમ કહેતા હોય કે મહિને 15,000, 14,567 રૂપિયા આપજે, એ થોડુંક ઓકવર્ડ લાગે. તો આપણે થોડાક તેને હરખી રીતે પણ કરીશું. તે પહેલા આપણે થોડુંક હવે મેં અહીંયા મીન્સ અહીંયા મેં આવી રીતે ડિફાઇન કરેલું હતું કે 12,700. તો મને ખબર હતી કે આ અમાઉન્ટ છે, આ ડ્યુરેશન છે, આ રેટ છે અને આ ડાઉન પેમેન્ટ છે. તો પણ જો તમે આવી રીતે પણ ડિફાઇન કરી શકો છો કે આ વેરિયેબલ અને આ એની કિંમત. તો આવી રીતે પણ જો તમે કોલ કરશો તો પણ તે ફંક્શન એક્ઝિક્યુટ થશે અને EMI 1 આપણને કેલ્ક્યુલેટ કરી દેશે. આ લખવાની બીજી રીત છે, એને તો આપણે નેમ્ડ આર્ગ્યુમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આર્ગ્યુમેન્ટ જે આપણે લખી ફંક્શનમાં તે તમે અહીંથી એની કિંમત ડાયરેક્ટ આપી શકો છો. હવે આપણે થોડુંક જો હવે આગળ કીધું તે જ પ્રમાણે કે હવે જો થોડુંક ઓકવર્ડ લાગે છે કે 15,287 રૂપિયા પર મંથ આપજે, તો આપણે ફંક્શનનો ઉપયોગ કરીશું. એનું હવે આપણે પાયથનમાં ઘણા બધા ફંક્શન અને મોડ્યુલનો ઉપયોગ કરતા હોય. હવે પાયથનમાં મીન્સ હવે માનો કે જો આપણે પાયથન પ્રોગ્રામ રન કરી રહ્યા હોય તો આપણે મેથ મોડ્યુલને ઇમ્પોર્ટ કર્યો એટલે આ આપણા રન ઇમ્પોર્ટ કરશું. જે મોડ્યુલમાં જેટલા પણ ફંક્શન હશે, ઇનબિલ્ટ ફંક્શન જે પાયથન પ્રોગ્રામિંગના ડોક્યુમેન્ટેશનમાં છે તે કોલ થઈ જશે. હવે એમાં એક છે સીલિંગ ફંક્શન. સીલિંગ ફંક્શન શું કરશે તો હું આગળ જણાવું તમને. હવે જો તમે ફંક્શનના મીન્સ math.ceil એક ફંક્શન છે એના વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો કોઈ પણ ફંક્શન વિશે તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તેનો module.cel તો આમ કર્યું તો એ શું કરશે આપણને એ ફંક્શન મીન્સ પાયથન કહી દેશે કે આવી રીતે તમારું ફંક્શન કામ કરે છે. હવે તમને ઉદાહરણ તરીકે સમજાવું તો કે math.ceil 1.1 એટલે સીલિંગ આપણે કહીએ કે છત, તો 1.1 ની છત કઈ 2, તો હવે 1.9 ની છત કઈ તો પણ 2. તો મીન્સ એવી રીતે તમારું એક ડિજિટ વધારે. આને આપણે રાઉન્ડ અપ કહીશું કે જે છે કિંમત તેને રાઉન્ડ અપ કરીને આપે છે. એક હોય છે રાઉન્ડ ડાઉન અને એક હોય છે આપણે ફિઝિક્સમાં એમાં ભણતા હોય છે કે રાઉન્ડ ઓફ. તો આપણને શું કરીને આપે છે રાઉન્ડ અપ કરીને નંબર આપે છે. શું ફંક્શન છે આ મેથ મોડ્યુલમાં CEIL ફંક્શન છે તે આપણને આવી રીતે કાર્ય કરીને આપે છે. હવે આપણે ફંક્શન ડિફાઇન કર્યું લોન EMI નું. તો આપણે એમાં અમાઉન્ટ, ડ્યુરેશન, રેટ અને ડાઉન પેમેન્ટ આપ્યા ઓપ્શનલ પેમેન્ટમાં. અને આપણે આ EMI ને શું કરી નાખ્યું, અહીં મેં EMI ને શું કરી નાખ્યું કે EMI નું શું કરી નાખે કે math.ceil, તો એ મીન્સ રાઉન્ડ અપ કરી નાખે. અને હવે હું EMI 1 કેલ્ક્યુલેટ કરું અને તેની પ્રિન્ટ કિંમત કરું તો તમે જોઈ શકો છો 14,559. અને જ્યારે વેરિયેબલ 2 ની ડિફાઇન કરું, વેરિયેબલ 2 માં હવે જો EMI 2 વધારે હોય તો એમ કહી દેજો કે EMI 2 વધારે ન કર. હવે આપણે બે ચેક કરીએ તો ઓપ્શનલ 1 ઇઝ ધ લોઅર EMI. તો પહેલા ઓપ્શનમાં ડાઉન પેમેન્ટ 3 લાખનું કરી દઈએ પછી 8 વર્ષના હપ્તા કરીએ તો એમાં આપણને ઓછું EMI આવશે. તો આવી રીતે કન્ક્લુઝન થયું. તો આવી રીતે તમે પાયથનની મદદથી. હવે આપણે જોઈએ કે જે આપણે ફંક્શન બનાવ્યું હતું એનો આપણે બીજા દાખલામાં આ બીજો દાખલો પૂછ્યો એમાં કેવી રીતે, તો એમાં પણ આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. હવે એક સોન છે તેને ઘર લીધું છે, 8 લાખ રૂપિયાનું ઘર લીધું હતું અને 25% ડાઉન પેમેન્ટમાં એને આપી દીધું હતું અને 6 વર્ષની લોન બાકી છે, વ્યાજ છે આપણું 7%. અને તો એ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ગણવાનું છે, મહિને 7% વ્યાજ. કાર ખરીદે છે. હવે કારની કિંમત કેટલી છે, એક વર્ષમાં ચૂકવવાનું છે અને 12% એનું પર મંથ વ્યાજ છે. તો આપણે ઘરનું EMI પ્લસ કારનું EMI શોધવાનું હોય તો આપણે આમાં શું ફંક્શન બનાવ્યું તો loan_EMI જે ફંક્શન બનાવ્યું હતું તેનો આપણે ઉપયોગ કરીએ. હવે જોઈજો આમાં આરામથી ઈજી રીતે દાખલો કરેલો છે, બસ મેં થોડીક આર્ગ્યુમેન્ટ ચેન્જ કરેલી છે ને એવી. હવે કોસ્ટ ઓફ હાઉસ કેટલું છે 8 લાખ રૂપિયા છે. હવે ડ્યુરેશન કેટલું છે 6 વર્ષ છે. 6 વર્ષ છે એટલે 6 × 12 એટલે મહિને આટલું થાય. હવે મહિને રેટ ગણવાનો છે એટલે 7% છે એટલે 0.012. હવે ડાઉન પેમેન્ટ કેટલું આપી દીધું છે 8 લાખનું 25% આપી દીધું એટલે 0.25 × 8 લાખ. તો આવી રીતે આમ થશે. હવે EMI હાઉસ છે તે મેં નવો વેરિયેબલ હાઉસનું EMI કેટલું થાય છે તે ફાઇન્ડ કરવા માટે તે શું છે, હવે લોન EMI આપણું જે ફંક્શન બનાવેલું હતું એ કોલ કર્યું અને
કોસ્ટ અમાઉન્ટની કિંમત શું લે છે? આ કોસ્ટ ઓફ હાઉસ છે તે કિંમત લેશે આપણે આર્ગ્યુમેન્ટમાં જે ફંક્શન છે તે. તેવી જ રીતે ડ્યુરેશનમાં આ કિંમત, રેટમાં આ કિંમત અને ડાઉન પેમેન્ટમાં આ કિંમત લેશે અને આપણને જે ફંક્શન છે તે ઈએમઆઈ ઓફ હાઉસ કરીને આપશે. તો તરત આપી દીધું. હવે તેવી જ રીતે આપણે આમાં જો હવે આમાં ડાઉન પેમેન્ટ નથી કર્યું તો ચોથો ઓપ્શન આપણે ચોથો જે આર્ગ્યુમેન્ટ હતી એ આપણે આમથી ઓપ્શનલ રાખેલી, ડાઉન પેમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં તમે આપણે 3 ડિફાઇન કરીએ તો આટલી આપણને જે કિંમત ઈએમઆઈ કારની હતી તો આવી. કાર અને મકાન ભાઈ લીધું તો એનું ટોટલ કેટલા રૂપિયા મહિને દેવાના, તો આ બેનો સમ કરી નાખો અને અહીંયા આ ફોર્મેટમાં છાપી દઈશે તો આટલા કેટલા રૂપિયા થાય? 15, 5, 6, 1 આટલા ડોલર્સ છે તો એને દેવા પડે છે પર મંથે એને મકાન અને આ લીધું. હવે અમુક ટાઈમે શું થાય કે અમુક ટાઈમે આવી રીતે કરશો ને ત્યારે એરર આવશે, કારણ કે જે આપણે ફોર્મ્યુલા ઈએમઆઈ પુટ કરવામાં લીધો તો એમાં 1+ આપણે હું તમને બતાડું. હવે અહીંયા આર ની વેલ્યુ 0 હોય ને તો માનો કે અહીંયા મુદત ગમે એટલી હોય, 1ની પાવર ગમે એટલી કરો તો 1 જ આવવાની અને -1 એટલે 0 આવી જવાનું. તો એ સિચ્યુએશન આવે તેને કેવી રીતે લડવી તે આપણે ઉદાહરણમાં જોઈએ. તમે હે ઈ 1 લાખ રૂપિયા ઉધાર લ્યો હો 10 વર્ષ માટે, અને જો તમે શું કરો હો 1 લાખ રૂપિયા ઉધાર લ્યો હો 10 વર્ષ માટે, 9% એનું મહિને વ્યાજે, તો ધ ટોટલ અમાઉન્ટ બી યુ એન્ડ અપ પેઇંગ એજ ઇન્ટરેસ્ટ. હવે તમારે 10 વર્ષના અંતે તમે કેટલું વ્યાજ ચૂકવું ને એ જણાવવાનું છે. તો એ આપણે કેવી રીતે જણાવીશું? તો પહેલા તો શું કહી દે કે પહેલા તો આપણે ડાયરેક્ટ રૂપિયા ચૂકવવા હોય તો ડાયરેક્ટ રૂપિયા તો આપણે લોન ઈએમઆઈ ફંક્શન બનાવેલું છે તે ફંક્શનમાં આપણે ઈએમઆઈ વિથ ઇન્ટરેસ્ટ વ્યાજ સહિતનું ઈએમઆઈ કેટલું થાય અને વ્યાજ વગરનું ઈએમઆઈ કેટલું થાય એ કરીએ, અને તો એ બેની બાદબાકી કરી દઈએ તો આપણે વધારાનું કેટલું વ્યાજ દેવું પડ્યું છે એ આપણને ખબર પડી જાય. તો આપણે મેં ઈએમઆઈ વિથ ઇન્ટરેસ્ટ એક વેરિયેબલ ડિફાઇન કર્યો, તો આપણે ફંક્શન કોલ કરેલું છે લોન ડેટ ઈએમઆઈ, તે આપણે બહુ પહેલા બનાવેલું. અને અહીં આપણે જુઓ અહીં આપણે અમાઉન્ટ કેટલું છે 1 લાખ રૂપિયા 10 વર્ષ માટે છે અને 0.9% થી એટલે 0.09 ભાગ્યા 12. હવે આપણે શું કર્યું કે બીજામાં વિધાઉટ ઇન્ટરેસ્ટ શોધવાનું હોય તો આપણે અહીંયા રેટ નામનો વેરિયેબલ ડિફાઇન કરવો પડશે. અને જો હવે અહીંયા શું આવી ગયું કે વિધાઉટ ઇન્ટરેસ્ટ કરીએ તો અમાઉન્ટ અને ડ્યુરેશનનો ઉપયોગ થાય, પરંતુ આપણે ફંક્શનમાં શું કરેલું હતું, ફંક્શનમાં આપણે રેટ પણ ડિફાઇન કરેલો હતો. તે રેટ છે તે ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ નહોતી એટલે અહીં આપણે રેટ ડિફાઇન કરવો પડ્યો અને તેની વેલ્યુ 0 આપવી પડી. તો હવે શું કર્યું કે અહીંયા મેં ઉપર જણાવ્યું તે પ્રમાણે કે આર ની વેલ્યુ 0 હોય તો છે 0 થઈ જાય. તો અહીંયા એરર પણ નહીં આવી કે ફ્લોટ ડિવિઝન બાય 0 આવી એરર આવી ગઈ. તો હવે આપણે કરવું, તો હવે આપણે આવી કન્ડિશનને ટેકલ કરવા હાટું ને ટ્રાય અને એક્સેપ્ટનો મેથડનો ઉપયોગ કરશું. કે હવે શું છે કે ટ્રાય અને એક્સેપ્ટ, એક જનરલ ઉદાહરણ તરીકે કહું કે પ્રિન્ટ નાઉ એટ કમ્પ્યુટિંગ રિઝલ્ટ 5/0 થાય તો કહી દેવાનું કે કમ્પ્યુટિંગ was સક્સેસફુલી. અને આ જો એરર આવે 0 ડિવિઝન એરર આવે તો આપણે શું કરી દેવાનું કે ફેલ ટુ. જો હવે અહીંયા ઉદાહરણમાં જુઓ કે આને શું કર્યું કે પહેલા ટ્રાય કરી કે નાવ કમ્પ્યુટિંગ રિઝલ્ટ, તો આ નિશાની છે તે નાવ કમ્પ્યુટિંગ રિઝલ્ટ પ્રિન્ટ થયું. હવે 5/0 કર્યું તો શું થયું કે આ રિઝલ્ટ 0 એરર આવી. તો આ પ્રિન્ટ ન થયું, મીન્સ આ પ્રિન્ટ ન થયું, એરર આવી ગઈ ડાયરેક્ટ ફેલ ટુ કમ્પ્યુટ રિઝલ્ટ બીકોઝ વેર ટ્રાઇંગ ટુ ડિવિઝન બાય 0. તો આવી રીતે આ એરર આવી ગઈ તો રિઝલ્ટમાં આપણે કાંઈ નહીં, નન પ્રિન્ટ થયું. અને માનો કે હું અહીંયા 5/2 કરીશ તો માનો કે કાંઈક આ જે લાઈન છે પ્રિન્ટ તે રન થઈ છે. જો આવી ગઈ રન was સક્સેસફુલ. તો આવી રીતે ટેકલ કરવા માટે તમે ટ્રાય અને એક્સેપ્ટનો ઉપયોગ કરી શકો છો. વધારે આની માહિતી મીન્સ બહુ ઓછું વપરાય છે ટ્રાય અને એક્સેપ્ટ આવી એરરને દૂર કરવા માટે. એનું ડોક્યુમેન્ટેશન આ લિંક પરથી તમને મળી જશે. હવે આપણે આ જે લોન ઈએમઆઈ નો દાખલો છે તેને જ આપણે કરીએ. હવે આ જે ફંક્શન દર્શાવ્યું તેવી રીતે જ કર્યું. હવે આ તો મેં તમને ટ્રાય અને એક્સેપ્ટનું સમજાવ્યું. હવે આપણે શું કરીએ, આપણા દાખલામાં શું એરર આવતી હતી કે જો પહેલા ઈએમઆઈ ટ્રાય કરે કે શું ટ્રાય કરે કે આ આપણે ફંક્શન છે તે ટ્રાય કરે, અને જો 0 એક્સેપ્ટ હવે જે નો થાય તો 0 ડિવિઝન એરરમાં શું કરી નાખે કે લોન ડિવાઈડ બાય અમાઉન્ટ. તો આપણે સિમ્પલ કેવી રીતે કાઢતા, કારણ કે વ્યાજ તો આપવાનું નથી અને ઈએમઆઈ ઇઝ ઇક્વલ ટુ ઈએમઆઈ સી જનરલાઇઝ ફંક્શન લખી શકો છો. હવે આને આપણે રન કરીએ. હવે આપણે ફરીથી દાખલો શોધીએ તો આ બેનું વ્યાજ આવી ગયું આટલું અને આટલું. જો આ વખતે મીન્સ રેટ 0 ડિવાઈડ બાય 12 લખું કે હું 0 લખું, બંને એક જ છે, તમે એવી રીતે સમજી જશો. 0 ડિવાઈડ બાય 12 આપણે દાખલામાં મોડ જનરલ કરવા, આપણે બીજામાં વ્યાજ નથી ગણ્યું ને પ્રથમમાં વ્યાજ ગણ્યું છે. હવે આપણે ટોટલ વ્યાજ ગણવા માંગતા હોય તો કેવી રીતે કરવાનું
કે વગર વ્યાજ સાથે માઇનસ વ્યાજ વગર ગુણ્યા કેટલા વર્ષ માટે વ્યાજ દેવાનું છે, 10 વર્ષ હાટું, અને 10 ગુણ્યા 12 એટલે 10 વર્ષ માટે. તો આપણે પ્રિન્ટ કરીશું કે મહિને કેટલું ચૂકવવાનું પેમેન્ટ. તો આવી રીતે તમે મોર જનરલાઇઝ ફંક્શન લખી શકો છો. હવે શું કરો કે મારી ફંક્શનમાં બીજાને ખબર મેળવવા માટે અહીં આ જે લખો તેને ડોગ સ્ટ્રિંગ કહેવામાં આવે છે. આપણે તો મીન્સ જનરલી આ ઉદાહરણ આગળ ઉદાહરણ સમજ્યા તે પ્રમાણે કે આને મલ્ટીલાઇન કોમેન્ટ પણ કહી શકાય છે, પણ આપણે જનરલી ફંક્શનમાં જ્યારે અંદર લખતા હોય આર્ગ્યુમેન્ટ ત્યારે તેને ડોગ સ્ટ્રિંગ કહેવામાં આવે છે. તો હવે અહીંથી આ મોર જનરલાઇઝ ફંક્શન તમે પ્રિન્ટ કરી શકો છો. આપણે આવી રીતે તમે ફંક્શન બનાવી શકો છો. અને હવે જો તમારે ફંક્શન વિશે વધારે માહિતી મેળવવી હોય તો અહીં હેલ્પ લોન EMI કરશો તો આ ફંક્શન વિશે તમને કહી દેશે કે જો આ ફંક્શન છે તે આવી રીતે 4 આર્ગ્યુમેન્ટ પાસ થશે અને કેલ્ક્યુલેટ મંથલી ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ તે આપણે અહીંયા લખેલું હતું, આ જે કોમેન્ટમાં લખેલું હતું તેવી રીતે તમે આનું ડોક્યુમેન્ટેશન કરી શકો છો. તેને ડોગ સ્ટ્રિંગ કહેવામાં આવે છે. તો આવી રીતે તમે આ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે આ ફંક્શનને સરખી રીતે સમજ્યા હશો. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.